નિલેશભાઈ, તમે સૌરાષ્ટ્રનો અત્યાધુનિક સિંગતેલનો પ્લાન્ટ લઈને બેઠા છો, બરોબર? તો અમારા દર્શક મિત્રો માટે શું ગેરંટી છે આ તેલમાં? ગેરંટી ફૂલ 1 વર્ષની આવશે તમારે આમાં. શું વાત કરો છો? હા, 1 વર્ષની ફૂલ ગેરંટી. કાંઈ પણ ખરાબ નીકળે, ખાવાનું ન ફાવે ને ખરાબ નીકળે તો પાછું જ છે. ખાવાનું ન ફાવે તો પાછું તમારે તેલ. દર્શક મિત્રો, તમે જોવો તો ખરા કે તમને આ સિંગતેલ તમને ખાવામાં ન ફાવે તોય પાછું રાખી લેશે. તો આ વાત સાચી છે ને નિલેશભાઈ? સાચી. અમારા ખર્ચે તમારે જે ડબ્બો હશે અમારા ખર્ચે પાછો ત્યાંથી ઉપડી જશે. શું વાત કરો છો નિલેશભાઈ? હેલો ગાઈઝ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે અમે આવ્યા છીએ સૌરાષ્ટ્રના અત્યાધુનિક સિંગતેલના પ્લાન્ટ ઉપર, પારેવડી સિંગતેલમાં. તો આજે હું તમને બતાડીશ કે સિંગતેલ બને છે કેવી રીતના. તમને આજે આખો પારેવડી સિંગતેલનો પ્લાન્ટ વિઝિટ કરાવીશ. તો ચાલો મારી સાથે. તો આ છે પારેવડી સિંગતેલની મિલ. અહીંયા મળે છે તમને શુદ્ધ મગફળીનું ચોખ્ખું સિંગતેલ, પારેવડી સિંગતેલ. તો વધારે માહિતી માટે આપણે મળીશું અહીંના ઓનર નિલેશભાઈ રૂપાપરાને, જે આગળની આખા પ્લાન્ટની માહિતી આપણને આપશે. નિલેશભાઈ, કેમ છો? બસ મજામાં. તમે કયો યોગેશભાઈ? બસ મજા. તો આજે અમારા દર્શક મિત્રોને બતાડો કે કેવી રીતના સિંગતેલ બને છે. ચોક્કસ. સર્વપ્રથમ તો જો આપણે આ બેસ્ટ ક્વોલિટીની મગફળી આપણે અહીંયા લઈ આવીએ છીએ. G20 મગફળી છે અને સૌરાષ્ટ્રનું ઘરાણું એમ ને, G20 મગફળી. G20 એમાં પણ બેસ્ટ ક્વોલિટી. બરાબર છે. આ આખું અહીંયા એલિવેટર છે. એલિવેટર થી અંદર આપણે જાય છે. આપણે આ અંદર આખી ક્લીનિંગ પ્રોસેસ નું કામકાજ છે. મતલબ કે ધૂળ વધારે કઈ આ છે, કચરો ડસ્ટિંગ બધું અહીંયા નીકળી જાય. આ તમે જોવો છો, બરાબર છે. અને આખું ફોલ વિભાગ થઈને ક્લીનિંગ પ્રોસેસ થઈને બહારની સાઈડ આવે છે. ઓહો, દાણાની ક્વોલિટી તો જો બેસ્ટ ક્વોલિટીના દાણા જ પીલવામાં આવે છે. કઈ કચરો કે કોઈ ધૂળ કે એવું કઈ એમાં અંદર જાતું નથી. અહીંયા બફાવા માટે ને આ એક્સપિલરમાં આવે છે બધું માટે. બરાબર ક્લીન આવે છે. આ કેક અમારી ચોકલેટમાં ને આ તે બીજી ત્રીજી વસ્તુમાં સારી ક્વોલિટી જે વસ્તુની બનતી હોય ચોકલેટમાં એમાં જ જઈએ છે. ટૂંકમાં કચરો કે આમાં કઈ આવતું નથી. એના માટે તમે પણ ખાઈ શકો, આમાં કઈ હોતું નથી. બરાબર. ટેમ્પરેચર એ નોર્મલ ટેમ્પરેચર 45 થી 50 ની આસપાસ જ આપણે એને બાફીએ છીએ દાણાને. એના ટૂંકમાં ગુણવત્તા જળવાઈ રહે એના માટે. બરાબર. અને ત્યાંથી જો આખી માંડવી તમારી માંથી ક્લીનિંગ થઈને દાણા નીકળીને પ્રોસેસ થઈને આની અંદર બફાવા માટે આવે છે. બરાબર. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંથી ઓઇલ નીકળવાનું સ્ટાર્ટ થાય છે. અહીંયાથી આપણે આગળ જઈ તમને બતાવું. કન્વેર દ્વારા ઓઇલ અહીંયા આવે છે. બરાબર. આની અંદર પછી અહીંથી એક ડંકી દ્વારા ઉપાડવામાં આવે છે. ડંકી દ્વારા ઉપડીને અહીંયા સિંગલ ફિલ્ટર થાય છે. જો તમે બરાબર, એટલે અહીંથી આપણું તેલ આવવાનું ચોખ્ખું તેલ અહીંયા બરાબર સિંગલ ફિલ્ટર થઈને આવે છે. સિંગલ ફિલ્ટર ની ક્વોલિટી તમે જોઈ શકો છો. ઓના જેવું તેલ છે. બાકી આ પેલું ફિલ્ટર છે. ત્યાંથી અહીંયા આપણે આ સ્ટોરેજ છે. 24-25 કલાક ઠંડુ થાય પછી સેકન્ડ ટાઈમ આપણે એને ફિલ્ટર કરીએ છીએ. બરાબર. તો હજી બીજું ફિલ્ટર બાકી છે. સિંગલ ફિલ્ટર ડબલ ફિલ્ટર પાછું થાય ને, સિંગલ ફિલ્ટર થયું ડબલ ફિલ્ટર થઈને પાછું બહાર જે મારું પેકિંગ વિભાગ છે એમાં જઈએ છે. ત્યાં તમને ફાઇનલ બધું પેકિંગ વિભાગ નહીં બતાવો, આપણે એની વિઝિટ કરી લઈએ. તો ગાઈસ, તો તમે જોઈ શકો છો આ કેવડો મોટો પ્લાન્ટ છે પારેવડી સિંગતેલનો, અને આ હાઇજીનનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. અને G20 મગફળીનું અહીંયા ઉપયોગ થાય છે. તો હવે તમને આગળ બતાડીએ કે ભાઈ પેકેજિંગ અને જે નિલેશભાઈ કહે છે કે ભાઈ ફિલ્ટર 2 ને કેવી રીતના ફિલ્ટર થઈ જાય આગળની પ્રોસેસ 24 કલાક પછી તમને અહીંયા બતાવું, સમજાવું તમને. તો આપણે જે મગફળીનો જે વેસ્ટ પાર્ટ હોય છે એને આપણે પીનટ કેક તરીકે કહીએ છીએ, જે આખું રિફિલ થઈને અહીંયા આવે છે. જે ચોકલેટોમાં એમાં ક્વોન્ટિટી જોઈ શકો છો. આ ચોકલેટોમાં ને એમાં બહુ ખવાય. આ તમારે અત્યારે એમનેમ ખાવું હોય તો એમનેમ તમે ખાઈ શકો મિત્રો. અને કોઈ પણ અહીંયા આપણે કોઈ પણ પ્રકારના કેમિકલનો કે અધર એસેસ નો આપણે ઉપયોગ કરતા નથી. બિલકુલ નેચરલ પ્રોસેસ થી તેલ કાઢીએ છીએ. આ આપણે છે આખો પેકિંગ ડિપાર્ટમેન્ટ. બરાબર. સેકન્ડ ફિલ્ટર થઈને આપણે આમાં સ્ટોરેજ કરીએ છીએ. બરાબર. એટલે એકવાર વાં સ્ટોર થતું હતું પછી બીજી વાર 24 કલાક આપણે ઠંડુ કરીને સેકન્ડ ફિલ્ટર માટે પછી એનો સ્ટોરેજ અહીંયા છે. બરાબર. આ પેકિંગ વિભાગ છે આખો. અને એ સ્ટોરેજ માંથી પાછું અહીંયા આપણે એક માઇક્રો ફિલ્ટર મૂકેલું છે. બરાબર. આ માઇક્રો ફિલ્ટર છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ સૂક્ષ્મ નાનામાં નાનું કણ પણ તમને કચરું કે કઈ રહી ગયું હોય તો તમારે નીકળી જાય આ બધું. અને ત્યાંથી સીધું પછી પાઇપલાઇન દ્વારા અહીંયા પેકિંગમાં પેકિંગ મશીન ઓટોમેટિક એમાંથી આપણે હાથ અડાડવાનો આવતો નથી. બરાબર. આખું ઓટોમેટિક જ એમ ને? ભાઈ છે આપણે ડબ્બો ભરીને બતાવશે. અને વજનનું પૂરું મેં આપણે મેન્ટેન કરીએ છીએ. 10 ગ્રામ વધારે આવે પણ ઓછું ક્યારેય કઈ આવતું નથી. એટલું ટૂંકમાં ઓટોમેટિક કાઢો છે. ફૂલી ઓટોમેટિક જ પ્લાન છે. વાહ, તમે મગફળી નાખો એટલે સીધો આ ડબ્બો ભરે હાઇજેનિક તરીકે ચોખ્ખું. મગફળી ખાલી આપણે જ્યાં આપીએ ને નાખીને ત્યાં જ હાથ અડે, બાકી ક્યાંય હાથ અડતો જ નથી. બરાબર. હવે આ ડબ્બો ભરીને આપણે પેકિંગ માટે આવી ગયો છે. અને પેકિંગમાં ઉપર આપણે પૂઠું રાખશું. અને આપણે એક પ્લાસ્ટિક પેકિંગ કરીએ છીએ. અને ટૂંકમાં એના માટે આખા વર્ષ કદાચ ડબ્બો પડ્યો છે ને તો ડબ્બામાં કાટ કે એવું કંઈ લાગે નહીં. એના માટે આ આખું પ્રોસેસ થઈ જાય. અહીંયા ડબ્બાની પેકેજિંગ તો જોવો તમે.
ટૂંકમાં મશીનમાં આખું જે આપણે પ્લાસ્ટિક લગાડ્યું હા. છે આખું પેક થઈ Pack જશે થઈ એમ ને જાય, એટલે વ્યવસ્થિત. તમારે આખું વરસ રાખવું હોય તો તમે રાખી શકો ડબ્બો એમને મતલબ કે ડબ્બામાં કઈ કાટ કે લાગુ કે આ તે આ કાંઈ ન તમે થાય. પેકેજિંગ જો આમાં એક ટીપુય તમારે તેલ નો ઢોળાયો પછી ત્યાંથી અહીંયા પટ્ટી મારશે. ડબ્બા સારી ક્વોલિટીના લઈ આવી પણ કડી કદાચ તૂટી જાય તો પટ્ટીના હિસાબે તમારા હાથમાંથી ડબ્બો પડે કે આ તે કઈ નુકસાન બીજું થાય થાય નહીં. પટ્ટીમાં પેકેજિંગ તો જો તમે ઓહો હો તો આ આપણો એન્ડ યુઝર ને દેવા માટે ડબ્બો રેડી થઈ ગયો રેડી છે બરોબર ને 15 કિલોનો ડબ્બો છે. 15 કેજી પ્લસ 900 ગ્રામનો ડબ્બો આવશે. ટોટલ 15 કિલોનો 900 ગ્રામ થશે. એવું નથી ગાઈસ કે અહીંયા ખાલી 15 કિલોના ડબ્બા મળે જો અહીંયા તમને અડધો લીટર લીટર 5 લીટરના કેન અને 15 કિલોના ડબ્બા બધી વસ્તુ મળે છે. તો નિલેશભાઈ આમાં તમે આટલું ચોખ્ખું અને સિંગ તેલ તમે બનાવો છો બરોબર પણ આમાં ગેરંટી શું? ગેરંટી આમાં ફૂલ 1 વર્ષની ગેરંટી આવશે. કંઈ પણ થાય તો ખરાબ નીકળે તો પાછું જ છે. અમે ઉપાડ લેશું અમારા ખર્ચે ગમે ત્યાંથી ડબ્બો પાછો. શું બરાબર વાત છે? છે? હા, અને ખાવાનું ન ફાવે તોય પાછું. હો તમે વિચાર તો કરો મિત્રો કે તમને ખાવામાં ન ફાવે બરોબર આ તેલ તો એ લોકો પાછું રાખી લે છે એવડી મોટી ગેરંટી આપે છે. શું વાત છે નિલેશભાઈ ખરેખર હો. તો તમારે જો આ પારેવડી સિંગ તેલ મગાવવું હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે આજે જ કોલ કરી અને મગાવી શકો છો. તો નિલેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર આપનો આભાર કે તમે અમારી વિઝિટ કરી. અરે ધન્યવાદ.